પહેલાં ગામ વસાવો પછી ઉજાડવાનું. અને કોર્ટમાં મેટર ચાલુ હતી તો હાઈકોર્ટથી તમે ઉપર છો, સુપ્રીમ કોર્ટ છો. અમને અહીં અડચણ છે, અમને બી અડચણ છે, એમને બી અડચણ છે. અહીં વેપાર ધંધાનું સ્થળ નથી, છતાં બી બળજબરીથી હાઈકોર્ટથી ઉપર જઈને લોકોએ કર્યું છે. તો એમની ભૂલ સુધારે, કોર્ટમાં માફી માંગે, हमने हमारी जगह पाची आपेगा. हाईकोर्ट में अभी उन्होंने उनके वकील ने बोला है कि लाइट और सबकी सुविधा दे दी, पर लाइट के कनेक्शन भी अभी हुए नहीं है. परिचय મારું નામ ધવલ પરીખ છે. અમે 35-40 વર્ષથી દુકાનદાર છીએ. હવે કોર્ટનો ઓર્ડર એવો હતો કે પહેલાં એમને અહીં શિફ્ટ કરો અને પછી તમારે જે કરવું હોય પહેલાં ગામ વસાવો પછી ઉજાડવાનું છે. એ લોકોએ રાત્રે 8 વાગે આવીને કહ્યું કે તમે ખાલી કરી દો, ત્યાં બધું રેડી છે. હવે આપ જોઈ શકો છો આપના માધ્યમથી અહીં કશું રેડી છે નહીં. ગટરો હમણાં ગટર લાઈન જોડવામાં આવી છે, ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે, સફાઈ કામદારો 100થી વધારે સફાઈ કામદારો કામ કરે છે. તો અત્યાર સુધી શું કરતા હતા એ લોકો? અને કોર્ટમાં મેટર ચાલુ હતી તો હાઈકોર્ટથી તમે ઉપર છો, સુપ્રીમ કોર્ટ છો. તમે 2 દિવસ રાહ જોઈને તમે જીત્યા હોત તોડી નાખ્યું હોત. તમે ક્યાં તોડવાની ના પાડીએ? તમે જીત્યા હોત તો તોડી નાખે, ના જીત્યા હોત તો કોર્ટ ના પાડત. અમે શિફ્ટ થવા ના નથી પાડી, પણ સુવિધા આપો. આ મોટા મોટા સામાન છે, બેકરીના દુકાનની અંદર જતા નથી, 3 ફેઝ લાઇનનું કનેક્શન જતું નથી. જીબી મીટર આપવા તૈયાર નથી, સબ મીટર આપ્યા છે. જો જીબી મીટર અને નગરપાલિકા ઇન્સ્યોરન્સ લેવા તૈયાર નથી. નગરપાલિકા કોઈ જાતની સેફટી સિક્યુરિટી અહીં ઇલેક્ટ કોઈ નગરપાલિકાના સાહેબ એવું કહી દે કે કોઈ શોર્ટ સર્કિટ થશે, અહીં જવાબદારી એમની છે. માલ ચોરાશે તો જવાબદારી એમની છે. જીબી જો પોતાનું મીટર આપી દે તો જવાબદારી એમની છે. જો લેવા તો તૈયાર હશે ને, એમણે શિફ્ટ કર્યા છે ને અમને. ત્યાં એવું કહેતા હતા કે અમારી જવાબદારી છે, તો અહીંયા તો એમની જ જવાબદારી થઈ ને. તો તમે કોઈ સાહેબને મળે તો પૂછજો કે આ તમારી જવાબદારી કેટલી. દુકાનદારો પૂછે છે, જનતા જવાબ માંગે તમારી કેટલી જવાબદારી. જો એ હા પાડે તો એક્સેપ્ટ થઈ જઈશું અને લેખિતમાં આપી દે તો અમને તો કોઈ વાંધો જ નથી. આપની શું માંગ છે? મારી માંગ એ છે કે રેસિડેન્સ એરિયા છે, આ એરિયામાં બધાએ અરજી કરેલી છે કે આ રેસિડેન્સ એરિયા છે, અહીંયા આગળ આ રીતે શેડ ઊભો ના થાય, પતરાનો શેડ ઊભો ના થાય. ચોરીનો ભય છે, અમને અહીં અડચણ છે, અમને બી અડચણ છે, એમને બી અડચણ છે. અહીં વેપાર ધંધાનું સ્થળ નથી, છતાં બી બળજબરીથી હાઈકોર્ટથી ઉપર જઈને લોકોએ કર્યું છે. તો એમની ભૂલ સુધારે, કોર્ટમાં માફી માંગે, અમને અમારી જગ્યા પાછી આપે તો અમે 5 ફૂટ પાછળ ત્યાં બનાવી દઈશું. જોયું આપવા તૈયાર છે લોકો? 5 ફૂટ પાછળ આપે ને અહીંયા આગળ કાં તો બધી જવાબદારી લઈ લે. અહીંયા જો રાખવા હોય તો કશો વાંધો નહીં. અહીં તમામ જવાબદારી જો એ લઈ લેતા હોય તો અમને કશો વાંધો નથી. પૂછું એમને કે બધી જવાબદારી તમે લઈ શકો છો તો અમને કશો વાંધો નથી. અને બધા અમારા સામાન અંદર જઈ શકશે, બધો 3 ફેઝ આપી શકશો, સિંગલ ફેઝ 3 ફેઝ બધા કસ્ટમર લઈ શકે પાછા એ લોકો. બસ અમારી માંગે છે, અમારા વેપાર ધંધા ચલાવવાની જવાબદારી ભલે અમારી, પણ અમારા માલ સામાનની તો સુરક્ષા અને માલ સામાન અંદર ઘુસાડવાની જવાબદારી એક 6x4ના બારણામાંથી બધું જતું રહેશે અમારું. અને એનું આ વિડીયો જુઓ, આ પહેલું જ લાઈવ લો. આ જો બહાર ઊભું છે, હજી અંદર નથી ગયું, સવારનું મૂક્યું છે, સાંજ સુધી અંદર ગયું નથી, એનો સબૂત છે. आपका परिचय? मैं शालिनी नवाल. जी, आप जो अभी बिल्डिंग तोड़ी गई और उसके बाद आपको जो यहाँ पे जगह अलॉट की गई, क्या कहेंगे उसके बारे में? ये जगह बिल्कुल बिजनेस के लायक नहीं है और ये एक्चुअली रहने के लायक भी नहीं है. यहाँ पर भी पत्थरों के शेड पे लाइटिंग का कनेक्शन दिया हुआ है, तो उसमें करंट आने की शक्यता है और लाइटिंग का कनेक्शन भी अभी हमारे आने के बाद दिया है. गटर लाइन अभी खुद रही है और यहाँ पे रिक्शे वगैरह किसी की कोई सुविधा नहीं है और बिजनेस के लिए ये जगह बिल्कुल इनप्रॉपर लग रही है. आपको नगर पालिका ने कौन कौन से चीज़ों के लिए बोला था भी आपको ये प्रोवाइड किया जाएगा? हाई कोर्ट में अभी उन्होंने उनके वकील ने बोला है कि लाइट और सबकी सुविधा दे दी, पर लाइट के कनेक्शन भी अभी हुए नहीं है. 3 फेज का लाइट भी अभी हमारे सामने वो कर रहा था जॉइंट, और ये गटर लाइन भी अभी खुद रहा है उसका भी. उसके अलावा आपको और कौन कौन सी दिक्कतें हैं? बिजनेस का हमारे है बिजनेस का इसमें यहाँ पे भी नहीं है बिजनेस का. दुकानें भी और ये जितनी वहाँ थी, रेजिडेंशियल उससे एरिया है छोटी तो दुकानें दी है. तो और ये रेजिडेंशियल एरिया, तो यहाँ पे कमर्शियल एरिया है और बन ही बिजनेस हो ही नहीं पाएगा. कैसे करेंगे पता नहीं.